જય સિયારામ ગ્રુપ દ્વારા જય સિયારામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામરોટી કરવામાં આવે છે। આજે હું તમને જણાવીશ કેટલા શનિવાર રામરોટીના થયા છે અને કોના દ્વારા આજની રામરોટીનું આયોજન કરવામાં આવ્યું છે। જય સિયારામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા આજે તારીખ 22/11/2025ના રોજ 250 શનિવાર રામરોટીના પૂર્ણ થાય છે। આજની રામરોટી શ્રી ચંદ્રમોહન શર્મા, અમરદીપ લેન્ડમાર્ક, આજવા રોડ, વડોદરા। જોઈ રહ્યા છો તમે જાગતા હનુમાન મંદિરે જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા અહીં આગળ નવો ચોલો ચડાવવામાં આવે છે। આજનો જે નવો ચોલો છે પિંકીબેન દ્વારા અહીં આગળ જે અમારા રાજલક્ષ્મી સોસાયટીની અંદર રહે છે તેમના દ્વારા આ નવો ચોલો ચડાવવામાં આવ્યો છે। જોઈ રહ્યા છો જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા જાગતા હનુમાન મંદિરને નવા કપડાં કે નવો ચોલો ચડાવવામાં આવે છે। અમારા પવાર દાદા અને ગરુડ દાદા દર શનિવારે આ રીતે આજે 250 શનિવાર રામરોટીના પૂર્ણ થાય છે। આજની જે રામરોટી છે શ્રી ચંદ્રમોહન શર્મા તેમના દ્વારા આજની રામરોટીનું આયોજન કરવામાં આવ્યું છે। જાગતા હનુમાન મંદિરે દર શનિવારે અહીં આગળ જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામરોટી કરવામાં આવે છે। અહીં આગળ આશરે 700થી 800 લોકોનું અહીં આગળ પ્રસાદી હોય છે। જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા અહીં આગળ પ્રસાદી રાખવામાં આવે છે। આજે 250 શનિવાર રામરોટીના પૂર્ણ થયા છે। શ્રી ચંદ્રમોહન શર્મા, અમરદીપ લેન્ડમાર્ક, આજવા રોડ તેમના દ્વારા આજની રામરોટીનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા જે ચંદ્રમોહન શર્મા છે તેમના દ્વારા આજની રામરોટીનું આયોજન કરવામાં આવ્યું છે। જાગતા હનુમાન મંદિરે દર શનિવારે જય સિયારામ ગ્રુપ દ્વારા રામરોટીનું આયોજન કરવામાં આવે છે। તમારા આજુબાજુ કોઈ પણ વિસ્તારની અંદર શુભ પ્રસંગનું જમવાનું વધેલું હોય તો અમારા જય સિયારામ ગ્રુપનો સંપર્ક કરજો। તે જમવાનું અમે તમારા ઘરે આવીને લઈ જશું અને ભૂખ્યા સુધી તે જમવાનું પહોંચતું કરશું। નિરાધારનો આધાર ને ભૂખ્યાને ભોજન, આ જ એક અમારો એક ધ્યેય છે। જય સિયારામ, જય જય સિયારામ।